તરફ કડાણા ડેમમાંથી બપોરે 2 વાગે 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે। બ્રેકિંગ ન્યૂઝ। રાજસ્થાનના મહી બજાજ સાગર ડેમમાંથી પણ પાણી છોડાતા તેની અસર 3.50 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવશે। પંચમહાલ, મહીસાગર, વડોદરા, ખેડા, આણંદ એ તમામ જે જિલ્લાઓ છે તેના ગામોને એલર્ટ કરવામાં આવ્યા, કારણ કે આ પાણીનો ધસમસતો પ્રવાહ કંઈક વધારે પડતો જ્યારે છોડવામાં આવતો હોય છે તો નદી કાંઠાના તમામ ગામોને એલર્ટ કરવામાં આવે છે। સંવાદદાતા આશીષ ઠક્કર ફોન લાઈન પર છે। આશીષ, 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, કયા કયા વિસ્તાર છે જ્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે? જી હાર્દિક, વાત કરવામાં આવે કડાણા ડેમની તો કડાણા ડેમમાં ઉપરવાસમાંથી થયેલી ભારે આવકના પગલે કડાણા ડેમના 2 વાગે 3.50 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં કડાણા ડેમમાંથી છોડવામાં આવશે। વાત કરીએ તેની આવકની તો કડાણા ડેમમાં પાદડી ગેઝિંગમાંથી 1,55,386 ક્યુસેક આવક થઈ રહી છે, જ્યારે અનાસ નદીમાંથી 69,217 ક્યુસેક પાણી મહી નદીમાં થઈ રહી છે ને જે બજાજ સાગર ડેમ છે જે રાજસ્થાનમાં આવેલો છે અને તેમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે અને તેમાંથી 1,266 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં આવી રહ્યું છે। એટલે તમામ જગ્યાએથી જે આવક જે છે તે મહીસાગર નદીમાં ભેગી થઈ છે અને કડાણા ડેમમાં આવક વધી રહી છે, ત્યારે કડાણા પ્રશાસન દ્વારા 3,50,000 ક્યુસેક પાણી 2 વાગે છોડવામાં આવવાનું છે અને તેના કારણે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તમામને એલર્ટ કરવામાં આવ્યા છે। વાત કરીશું વિગતે તો મહીસાગર જિલ્લાના 110 ગામ છે કે જેને એલર્ટ કરવામાં આવ્યા છે અને પંચમહાલના 18 ગામ છે જેને એલર્ટ કરવામાં આવ્યા છે, ખેડાના 10 ગામ છે, આણંદના 26 ગામ છે, વડોદરાના 49 ગામ છે। આ તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, કારણ કે જ્યારે વધારે માત્રામાં પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણીની માત્રા એટલી બધી હોય છે કે ત્યાં હોનારત થઈ શકે છે, કોઈ જતું હોય તો ના જાય, તેના માટે તંત્ર દ્વારા પણ તકેદારી રાખવામાં આવી છે। તલાટી મંત્રી છે, પછી ત્યાંના સરપંચ છે, સ્થાનિક જે તંત્ર છે તેમને પણ સાવધાન કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાં કોઈ ન જાય તેની ખાસ કાળજી રાખવામાં આવે તે માટે તંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, નોટિફિકેશન કરવામાં આવ્યા છે। વધુ વાત કરીએ તો આજે ગણેશ વિસર્જનનો પણ દિવસ છે, ત્યારે લોકો ગણેશ વિસર્જન કરવા માટે નદી નાળામાં જતા હોય છે, ત્યારે આ વધારે માત્રામાં પાણીનો પ્રવાહ છે ને કોઈ અનારત ન સર્જાય તે માટે થઈને તંત્ર પણ ખૂબ કાળજી રાખી રહ્યું છે। બિલકુલ, આભાર આશીષ સમગ્ર માહિતી બદલ। તો આજે 2 પર્વ છે, એક તો પાણી છોડવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ગણેશ વિસર્જનનો પણ મહાપર્વ, અને તેવામાં એ તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કે નદી કાંઠાના વિસ્તારમાં ન જાય, ગણેશ વિસર્જન માટે પણ ન જાય, કારણ કે જ્યારે 3.5 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાતું હોય છે તો શક્યતા હોય કે આખા ગામ ધોવાઈ જાય અને મોટી હોનારત ન સર્જાય, તે માટે તકેદારી લેવામાં આવી રહી છે।